સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા છેલ્લા એક માસ દરમિયાન શહેરની વિવિધ ખાદ્ય સંસ્થાઓમાંથી લેવામાં આવેલા ઘી અને દૂધના માવાના સેમ્પલો પૈકી 3 મુખ્ય નમૂનાઓ લેબોરેટરી ટેસ્ટમાં ફેલ થયા છે. પબ્લિક હેલ્થ લેબોરેટરીના રિપોર્ટ અનુસાર આ નમૂનાઓ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006ના ધારાધોરણ મુજબના મળી આવ્યા નથી. પબ્લિક હેલ્થ લેબોરેટરીના ફૂડ એનાલિસ્ટ દ્વારા અપાયેલ અભિપ્રાય બાદ આ ત્રણેય સંસ્થાઓ અને તેના જવાબદારી સમગ્ર ફૂડ સેફ્ટી એક્ટ 2006 હેઠળ કાયદેસરની કોર્ટ કાર્યવાહી હાથ ધરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને ભટારના શ્રીજી ઘી પાર્લરમાંથી લેવાયેલું દેશી ગાયનું ઘી સ્વાસ્થ્ય માટે હાનિકારક એટલે કે અનસેફ જાહેર થતા ગ્રાહકોમાં પણ ચિંતા ફેલાઈ છે. જેમાં વરાછા રોડની ગોપાલ ટ્રેડર્સમાંથી અમૂલ પ્યોર ઘીના નમૂનામાં વનસ્પતિ ચરબીની હાજરી મળી આવતા તેને સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાયું છે. વરના દૂધ સીમાડામી ગુરુકૃપા ટ્રેડિંગના દૂધના માવામાં ફેટનું પ્રમાણ નક્કી કરેલા ધારાધોરણ કરતાં ઓછું હોવાથી તેને સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાયું છે. ભટારની શ્રીજી ઘી પાર્લરમાંથી દેશી ગાયના વેણુ ઘીમાં ટ્રાન્સ ફેટનું પ્રમાણ મર્યાદા કરતાં વધુ જણાતા તેને આરોગ્ય માટે જોખમી જાહેર કરાયું છે. મારું નામ બી આર બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. સર, કઈ સેમ્પલો ફેલ આવે છે? કઈ પ્રકારના સેમ્પલો ક્યારે લેવામાં આવે? ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા રોજ અલગ અલગ સંસ્થાઓમાંથી ખાદ્ય પદાર્થોનું વેચાણ ઉત્પાદન કરતી અલગ અલગ સંસ્થામાંથી રોજ નમૂના લેવાની કાર્યવાહી ચાલુ હોય છે. જે પૈકી 3 નમૂના અંશેપ અથવા સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. કઈ પ્રકારની કાર્યવાહી છે? તેમની વિરુદ્ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટમાં જે જોગવાઈઓ છે તે જોગવાઈઓનું પાલન કરી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સેમ્પલો શેના? આ સેમ્પલો અમૂલ પ્યોર ઘી, દૂધનો માવો અને ગાયનું ઘી